1394મો શબ્દ સૂંઠ. સૂંઠને અંગ્રેજીમાં શું કહેવાય? તો સૂંઠને અંગ્રેજીમાં કહેવાય ડ્રાય જિંજર. DRY ડ્રાય, GINGER ડ્રાય જિંજર મતલબ કે સૂંઠ. 1395મો શબ્દ સેવ. સેવને અંગ્રેજીમાં શું કહેવાય? તો સેવને અંગ્રેજીમાં કહેવાય વેમીસેલી, જેનો સ્પેલિંગ થાય VERMICELLI વેમીસેલી મતલબ કે સેવ. 1396મો શબ્દ સ્થૂળ. સ્થૂળને અંગ્રેજીમાં શું કહેવાય? તો સ્થૂળને અંગ્રેજીમાં કહીશું ફેટ, જેનો સ્પેલિંગ થાય FAT ફેટ મતલબ કે સ્થૂળ. 1397મો શબ્દ સ્પર્ધા. સ્પર્ધાને અંગ્રેજીમાં કહેવાય કોમ્પિટિશન, જેનો સ્પેલિંગ છે COMPETITION કોમ્પિટિશન મતલબ કે સ્પર્ધા. 1398મો શબ્દ સ્વસ્થ. સ્વસ્થને અંગ્રેજીમાં ફિટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય FIT ફિટ મતલબ કે સ્વસ્થ. 1399મો શબ્દ સ્વાદિષ્ટ. સ્વાદિષ્ટને અંગ્રેજીમાં ડિલિશિયસ કહેવાય. ડિલિશિયસનો સ્પેલિંગ થાય DELICIOUS ડિલિશિયસ મતલબ કે સ્વાદિષ્ટ. 1400મો શબ્દ હથેળી. હથેળીને અંગ્રેજીમાં પામ કહેવાય, જેનો સ્પેલિંગ થાય PALM પામ મતલબ કે હથેળી. 1401મો શબ્દ હરીફાઈ. હરીફાઈને અંગ્રેજીમાં કોમ્પિટિશન કહેવાય, જેનો સ્પેલિંગ થાય COMPETITION કોમ્પિટિશન મતલબ હરીફાઈ. 1402મો શબ્દ હલવો. હલવોને અંગ્રેજીમાં હલવો કહેવાય, જેનો સ્પેલિંગ થાય HALWA જેનું ઉચ્ચારણ છે હલવા. હલવા મતલબ કે હલવો. 1403મો શબ્દ હાડકું. હાડકુને અંગ્રેજીમાં બોન કહેવાય, જેનો સ્પેલિંગ થાય BONE બોન મતલબ કે હાડકું. 1404મો શબ્દ હાથ. હાથને અંગ્રેજીમાં આર્મ કહેવાય, જેનો સ્પેલિંગ થાય ARM આર્મ મતલબ કે હાથ. 1405મો શબ્દ હાનિ. હાનિને અંગ્રેજીમાં ઇન્જરી કહેવાય. ઇન્જરીનું સ્પેલિંગ થાય INJURY ઇન્જરી મતલબ કે હાનિ. 1406મો શબ્દ હારવું. હારવુંનું અંગ્રેજી થાય be defeated, જેનો સ્પેલિંગ છે BEDEFEATED be defeated મતલબ કે હારવું. 1407મો શબ્દ હિચકવું. હિચકવુંનું અંગ્રેજી થાય to swing, જેનો સ્પેલિંગ છે TO2SWING સ્વિંગ ટુ સ્વિંગ મતલબ કે હિચકવું. 1408મો શબ્દ હૃદય. હૃદયને અંગ્રેજીમાં હાર્ટ કહેવાય, જેનો સ્પેલિંગ થાય HEART હાર્ટ મતલબ કે હૃદય.